કહું છું કે જનતાને કોઈ ફેર પડતો નથી. અમદાવાદ, વડોદરા, સુરત ને રાજકોટ બધે બળવા થયા. તમામ પક્ષની વાત કરું પાછો. ભાજપ જેવી જેને શિસ્તબદ્ધ ને કેડરબેઝ પાર્ટી કહેવાય, ન્યાય એવો ડખો થયો કે જગદીશ વિશ્વકર્માએ રાજકોટ આવવું પડ્યું ડેમેજ કંટ્રોલ માટે. બોલો. અને અહીંયા મીટિંગ કરવી પડી ને શપથ બપથ લેવડાવવા પડ્યા અને અમે જનતાની સેવા કરશું ફલાણું ઢીકણું, ટૂંકમાં કોઈ હિસાબે મનાવવા પડ્યા. અને હજી કેટલાય બળવો કરીને તો તમારી જાણ કરતા અત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતમાં જે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હાલે છે, મૂળ બેઠક છે 9,960 જેવી. એટલે આમ જુઓ તો 10,000 ની છે, સમજો ને. 25-30 હજાર લોકો લડે છે, અપક્ષ ને આમ ને તેમ ને બધી રીતે. હંધાઈને સેવા જ કરી લેવી છે. મોટા ભાગના ત્રણેય પક્ષમાંથી જે ટિકિટના રહી ગયા એ લોકોએ અપક્ષ ઉમેદવારી અથવા તો બીજી પાર્ટીમાં જઈ અને ઉમેદવારી નોંધાવી છે. હવે જીગરભાઈ, જે લોકો જે પક્ષ પોતાને અમુક વિચારધારાને વરેલો એમ કહેતા હોય ને, ત્યારે હવે એનાથી મોટો કોઈ જોક નથી. એટલે રાતો રાત તમને ઈ ફલાણી વિચારધારાને છોડી પણ દે છે અને ઢીકણી વિચારધારાને અમલમાં લઈ લે છે. હાલો, કાચીડાને રંગ બદલતા થોડીક વાર તો લાગે નૈસર્ગિક રીતે, પણ કાચીડો આટલો ઝડપી નથી બદલી શકાતો. એને કુદરતને ક્યાંક વ્યવસ્થા કરી છે, ત્યારે મેળ પડે છે, અમુક સિઝનલ. પણ આ લોકોને ચૂંટણી આવે એટલે ખબર નહીં કે રાતો રાત મહાત્મા ગાંધીની વિચારધારા વાળો અને બિન સાંપ્રદાયિક નો દાવો કરનારો કટ્ટર કોંગ્રેસી હોય, એ રાતો રાત કટ્ટર હિન્દુવાદી એવા ભારતીય જનતા પાર્ટીનો સેવક થઈ જાય. બોલો, વિચારધારા કેમ પલટી જાય? કપડા બદલવામાં વાર લાગે. એટલે તમને કહું જીગરભાઈ, હવે સોશિયલ મીડિયા પાવરફુલ થયું છે. એને કારણે જનતાને બધી જ ખબર છે કે આ બધા ઉધામા સેના છે. કોઈ હરામ બરોબર જે પ્રજાના કામ માટે થઈને ઉધામા કરતા હોય તો તમે જેને ભૂંગળા લઈને પૂછો. હું તો ત્યાં સુધી કહું છું, તમે ભૂંગળું લઈને આપણે જઈએ સર્વે કરવા, કોઈ પણ પાનના ગલે ઉભું રહેવાની છૂટ, બરાબર? તમે એને પૂછો, તમારે મુંબઈમાં આ કરવાની છૂટ છે. ગમે ત્યાં જાહેર ચોક ઉપર ઉભા રહીને કેજો કે આપણો આ જે વોર્ડ નંબર, હું પેલા તો 90% ને અડધા તો અમુક ને તો એ ખબર નહીં કે કેટલા નંબરનો વોર્ડ છે.